ચાલો મિત્રો 104 નો વર્ગ કેટલો થાય? તો 100 કરતા કેટલા મોટા છે? 4 મોટા છે. જેટલા મોટા હોય એનો વર્ગ કરવાનો. 4 નો વર્ગ થશે 16 અને આ 104 માં આ 4 પાછા ઉમેરું તો 108 તો 104 નો વર્ગ થઈ જશે 10816. તે જ રીતે 107 નો વર્ગ તો 100 કરતા કેટલા મોટા છે? 7 તો 7 નો વર્ગ કરવાનો. 70 49. આ 107 માં આ 7 ઉમેરું તો 114 થઈ જશે. એવી જ રીતે 103 નો વર્ગ કરવો હોય તો 100 કરતા કેટલા વધારે છે ભાઈ? 3 તો 3 નો વર્ગ શું થશે? 9. પણ હંમેશા બે ડિજિટની અંદર આ સંખ્યા લખવાની તો 09 અને 103 માં આ 3 પાછા ઉમેરું એટલે થઈ જશે 106. એવી જ રીતે 112 નો વર્ગ આપણે કરવો છે તો 100 કરતા કેટલા મોટા છે ભાઈ? 12 મોટા છે સાહેબ. 12 નો વર્ગ કેટલો થશે? 144. તો આપણે બે ડિજિટ લખવાના છે ભાઈ. તો આપણે લખવાના 44. આ 112 માં આ 12 ઉમેરું તો કેટલા થશે ભાઈ? 124. અને આ આગળની સંખ્યા આપણે આગળ લખી નથી એમાં ઉમેરી દેવાની. 124 + 1 એટલે 125.